આણંદના તારાપુર તાલુકાના ચાંગડા ગામની સીમમાં એક ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચાંગડા ગામે સીમ વિસ્તારમાં આવેલા ચતુરભાઈ શિવાભાઈ વાટલિયાના ગોડાઉનમાં અગમ્ય કારણોસર અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું કે ગોડાઉનમાં પાર્ક કરેલા 2 ટ્રેક્ટરના ટ્રેલર, ઘાસના ગાંઠા બાંધવાનું એક બેલર મશીન અને એક ઓલા ઇલેક્ટ્રિક બાઇક તેની લપેટમાં આવી ગયા હતા. આ અકસ્માતમાં ખેડૂતના વાહનો અને મશીનરી બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગયા છે, જેના કારણે ખેડૂતને લાખો રૂપિયાનું ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જોકે સદનસીબે આ ભયાનક આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, જે ખૂબ જ રાહતની વાત છે. ઘટનાની જાણ થતાં જ ખંભાત અને સોજિત્રા ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. દર્શક મિત્રો, આવા જ તાજા સમાચાર ઝડપથી મેળવવા માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં.